એક ધર્માત્મા બ્રાહ્મણ પણ કુસંગ લાગ્યો, મા બાપને મારી નાખ્યા, પત્નીને મારી નાખી, વેશ્યાને લાવ્યો. ન ખાવાનું ખાવા લાગ્યો, ન પીવાનું પીવા લાગ્યો. દ્વારકા સંતનો જમાત જાતી હતી. વચમાં ગામ આવ્યું, ભૂખ લાગીશ. ગામમાં પૂછ્યું કોઈ હરિભક્ત છે તો અમને ભોજન કવડાવે. તો 5 જણા કોડા બેઠા જ હોય. કોડામાં સમજો છો? આજ નહીં કહું, કાલે તમે આવશો નહીં, છેલ્લે કહીશ. બધે આવું હોય. સમુદ્ર મથન કર્યું ને, હીરા માણેક અમૃત, ગાયો, ઘોડા, હાથી, સોના ચાંદી, ઝેર નીકળ્યું. પછી આ બધા નીકળ્યા મારા વાલા કોડા. ભગવાને કીધું બધા બે લઈ જાઓ ને, 4 4 5 5. ઘરના કામ કરે. ઘર શું કામ કરે? ઘર તોડાવે. અમાર નથી જોતા. ભગવાને કહે દે બધું વસ્તુ લીધું, આ બી લ્યો. સમુદ્રમાંથી નીકળ્યા છે બધા કે ના અમે નહીં લઈએ. ક્યાં આ જે ગામમાં હોય એનું બગાડે. કે શું કરું ભગવાન? કે એ ટાઈમ ભગવાન પાસે જ વિમાન હતું કે તમારે વિમાનમાં ભરો આ બધાને અને ગામડે ગામડે નાખો. અહીં નહીં હોય, બાકી બધે હોય. 5 જણા મળે, નિંદા કરનારા, વાતો કરનારા, તમને પાડનારા, તમે સુખે તમને બગાડનારા, તમારા પરિવારને બગાડનારા મળી જાય. એનો ધંધો જ આ. કોઈ કીધું અજામિલના ઘેર જાઓ. આ સાધુનો વિરોધી, ધર્મનો વિરોધી, મંદિરોનો વિરોધી. ત્યાં ગયા. એની ઘરવાળીએ જોયું, દોટ મૂકી, બસ બાપુ બહાર રહેજો, હું એક વેશ્યા છું, જીવનમાં પાપ બહુ કર્યા છે. બેટા અમે ભૂખ્યા છીએ, અમારે જમવું છે, અમને ભોજન જમાડ. પેલી કીધું મહારાજ તમે મને દીકરી કહો પણ હું લાયક નથી. કે દુનિયા માટે જે હોય અમારા માટે દીકરી, સાધુ માટે તો બધા બરાબર છે. કીધું તમને સીધું સામાન આપું, બનાવો, ભોજન કરીને જલ્દી જતા રહેજો. કેમ? મારો પતિ સાધુ સંતોનો વિરોધી છે. સંતો જમવા બેઠા ને પેલો આવ્યો. પેલા ગામવાળાએ કીધું કે તારા ઘરે આજકાલ ભક્તાણી સાધુને જમાડે છે. અજામિલ દોડ્યો. સંતો જમતા હતા, મારવા દોડ્યો. પેલી પગ પકડી લીધા, મારશો નહીં. આ બધા જતા રહે ને તો મને મારજો, એને મારો નહીં. જિંદગીમાં પહેલી વાર મારાથી એક સારું કામ થયું છે. મારા આંગણે સંતો આવ્યા છે. એ ભાગશાળી ગેરસ્તી જેને ઘરે સાધુ સંતો આવે, અને મારશો નહીં. સંતોને કીધું જમીન જલ્દી ભાગો. સંતોએ જમી લીધું. પછી કીધું દક્ષિણા આપો. યજ્ઞ કરો એટલે દક્ષિણા આપવી પડે. અગ્નિનારાયણની પત્ની દક્ષિણા. ગૌશાળામાં જાઓ તો ગાયને કંઈક આપવું પડે. ગુરુ પાસે જતો કંઈક આપવું પડે. આશ્રમોમાં ધર્મસ્થાનમાં જતો કંઈક નાખવું પડે. આ આપણી સંસ્કૃતિ. સંતોએ સમજાયો, અમે સાધુ છીએ, દક્ષિણા કે મારી દક્ષિણા એક તમને લૂંટું નહીં, તમે આપો. સંતે કીધું અમે આપીએ તો લેશ? કે હા. તો તારી પત્ની ગર્ભવતી છે, બાળકનો જન્મ થાય તો નારાયણ નામ લખશે, નારાયણ રાખશે, આ મારી દક્ષિણા. સંતો જતા રહ્યા. બાળકનો જન્મ થયો. અજામિલે નારાયણ નામ રાખ્યું. 4 છોકરા હતા, 5મો એટલું સુંદર બાળક હતું. એમાં અજામિલને પ્રેમ થઈ ગયો. નારાયણ નારાયણ આખો દિવસ કરે. છોકરાને રમાડે, ફરવા લઈ જાય, જમવા બેસાડે. આખો દિવસ નારાયણ નારાયણ કરે. યમદૂતો લેવા આવ્યા મરણ ટાઈમે. યમદૂતોને જોઈ અને અજામિલ ગભરા ગયો. હે નારાયણ! છોકરાને બોલાવ્યો અને ભગવાનના પાર્ષદો આવ્યા. આ બાજુ યમદૂતો એને પકડે. પાર્ષદે કીધું ને છોડી દો. યમદૂતે કીધું આ બ્રાહ્મણના ઘરમાં જન્મો, સારા ખાનદાનમાં જન્મો, અને એવા પાપ કર્યા છે, અમે લઈ જઈશું. પાર્ષદે કીધું આને છોડો. એને મારા ભગવાનનું નામ લીધું કે તમારા ભગવાનનું નામ નથી લીધું ને છોકરાને બોલાવ્યો છે. પાર્ષદોએ કીધું ભલે છોકરાને બોલ્યા પણ આનું નામ નારાયણ છે, અમારા પ્રભુનું નામ છે. તમારા છોકરાનું નામ નારાયણ, રામ, કૃષ્ણ છે ને, અને મોત ટાઈમે તમારા છોકરાને યાદ કરશો ને તો એ તમારો બેડો પાર થશે. ભગવાન તમને લેવા આવશે. આ સુખદેવજી કથા કરે છે. આ સુખદેવજી બોલ્યા છે, હે રાજા, એક અજામિલે નારાયણના નામે છોકરાને બોલાવ્યો તો ભગવાનના ધામમાં ગયો.
તો કેટલો ભાગશાળી છે. તારા પૂર્વજના લીધે તને કથા સાંભળવા મળીશ.